જોઈએ જીપીએસસી લેવલના 5 MCQ પર જીપીએસસી ટેટ બધી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. 29 જાન્યુઆરીના કરંટ અફેર્સ જોઈ રહ્યા છે, બરાબર. ઓલરેડી આનો વિડીયો જે કરંટ અફેરના ન્યૂઝ છે ઇમ્પોર્ટન્ટ એ 29 જાન્યુઆરીનો મેં ઓલરેડી વિડીયો અપલોડ કર્યો છે. તમારે જોવો હોય તો જોઈ શકો છો, બરાબર. ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર પ્રોજેક્ટ માટે ભારત સરકારે કઈ સંસ્થા પાસે લોન કરાર કર્યા છે? તો શું જવાબ આવશે? તો કે વર્લ્ડ બેંક સાથે એને કર્યા છે. જવાબ બી રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2026માં ભારતનો ક્રમ કયો રહ્યો હતો? તો શું જવાબ આવશે? તો કે 79. અને ગયા વર્ષે કયો હતો? તો ગયા વર્ષે 2025માં કયો હતો? તો કે 85મો આંક હતો, બરાબર. આની ઓલરેડી હું PDF અપલોડ કરી દઈશ 10 વાગે, તો તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો, બરાબર. તો એક્ઝામ ઓરેકલ ચેનલ પર તમને મળી જશે, બરાબર. ટેલિગ્રામ પર સર્ચ કરજો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ સેન્ડ કરી દઈશ. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાત બજેટ 2026ના સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તો શું સાચું છે? નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે? તો કે હા, સાચું છે. સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન માટે વિશેષ ફાળવણીની શક્યતા છે. હા, કારણ કે હવે ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન માટે. એટલે આપણે શું થશે? A અને B બંને સાચા જવાબ હશે, એટલે C ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. બીટિંગ રિટ્રીટ સેરેમની કઈ તારીખે યોજવામાં આવે છે? શું આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો કે 29 જાન્યુઆરીએ, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં કયા રાજ્યમાં પ્રથમ ખાનગી સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહ્યું છે? શું આવશે જવાબ? તો કે ગુજરાતમાં સ્થાપી રહ્યું છે. અંતિમ પ્રશ્ન હતો, પૂરો થયો. પ્લીઝ ડેલી આવા વિડીયો અને કરંટ અફેર્સ જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા જે બી મિત્રો મંડળ તૈયારી કરતા હોય એને રીલ છે અને વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.